રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો કારણ કે આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય અને જો આપણે વાગી ગયા હે 9 વાગવા આવ્યા છે ને હવે આપણે જો વ્લોગ કરી દીધો ચાલુ ને આજ તો રહ્યું ને અમે પાછા આજ ફાઇનલી આપણે ઘરે રહી ગયા હે ને આજે જવાનું હતું પણ અમે ન ગયા મારા મમ્મીની ગયા હે જાનમાં જવાનું હતું આજ તો લઈ ગયા હે જાનમાં મારા મમ્મીને મારા પપ્પા ને અંજી હું બા તણે ઘરે હે એટલે એવું બધું છે અને અમારે બધું કામ કરવાનું છે હાંજે જો આવ્યો હતો ને ત્યારે એક નારિયેલ પડ્યું હતું અમારો જો આ નારિયેલમાં હાથે નારિયેલ ખરી જાય જો હજે ઘણા સોઈટા છે ને અત્યારે જ હમણાં પડ્યું હું હતો ને ગભરું પણ હતો ને આ પહાડ જરાક પડ્યું કે નારિયેલ પડ્યું લાગે શી ખબર કેમ પડતા હોય છે તો જો આ રીત પડી જાય પાણી એમ તો ભર્યું આખું હાંજે એક પડ્યું હતું ને કા કીના લીધે પડતા હોય હવે તડકાનું હોય શી ખબર હવે આવું જ થાય છે એમ ઓમે સારું પડી જાય ને એટલે આપણે પાડવા જ નહીં અને હમણાં પાછું વધેરવા બધે જવાનું હોય એટલે હવે ત્રણ ગીત ભેગા કરવા વધેરવા જવાનું થાય ને એ લઈ જવાય ને આ મેં જોયું એક કોમેન્ટમાં મેં સવારમાં જોતો હતો રિઝલ્ટની જ નકરી કોમેન્ટ આવે છે તો આપણે રહ્યું ને આ નવરા જ નથી થતા અમે હમણાં આપણે હતો ને વિવાહ ગાળવાની બધું એટલે હવે કાલે જે છે પણ નવરા થઈશું ને એટલે બનાવશું હાલો વિડીયો એટલે રિઝલ્ટ રિવીલ કરવાનું છે વિડીયો જેનો બનાવશું ને નારિયેલ લેતા જાય ઘર બાજુ ને મૂકી દઈએ એક હાંજેલી પડ્યું હતું ને કરતા રહી એ મૂકી દે ઘરે ને કીધું વાડીમાં આવ્યો હોત કે બ્લોગ ચાલુ કરી નાખી અત્યારમાં જો સુરત દાદા આપણે જો મસ્ત મજાના ઉગી ગયા છે ઠેઠ અહીંયા ચડી ગયા ને કરતો આપણે આ કારખાને હોય ને તો અમારો વ્લોગ ચાલુ કરી નાખી ને તડકો થવા માંડ્યો થોડો સવારમાં તો રહ્યો ને વાદળા હતા પછી હરવે હરવે હવે નહીં વયા ગયા બધા પવન છેડ્યો ને કોક હવે જો આમથી હે હાલો હવે ઘર બાજુ વહેલા જાય ગભરું ભાગી ગયો જો અહીંયા જ બેઠો હતો અત્યાર સુધી ક્યાં ગયો ને અમારે બોન જો લુગડા ધોવે છે મારા અમે કીધું છે ને ધોઈ નાખ્યા એટલે એના ધોવે બીજા કોઈને ન ધોવે એવી અમાર બોન જો અહીંયા લુગડા ધોવે છે એના એકના જ ધોવે હો એવી બીજા કોઈને ન ધોવે બીજા તું ધોઈ ને એટલે ના પાડીશ મમ્મી બીજાના એના એકને ધોવે જો કાલ જવાનું છે ને આપણે ભેડા છે અહીંયા હગાઈ કરવા આવે છે ભાઈ છોકરાને એટલે અહીંયા જવાનું છે કાલ આજ તો હવે જાનમાં વહી ગયા મારા પપ્પાની હાલો હવે તો આપણે જો મૂક દે હાંજે એક જો મૂક્યું હતું મૂક દે એટલે હવે એટલા પડી જાય ને એટલે થઈ જાય બે કેરી જો પડી છે તો હવે જો બપોર સડી ગયા છે અને શાક બનાવવાનું છે મારે પહેલાં સુધારે શાક એનો સુધારે હાલો આપણે જો શાક સુધારવાનું કેનું શાક સુધારવાનું મને નથી તો સુધાર કોબીજ છે કોબીજ શું કરવાનું કોબીજમાં જે ડુંગળી નાખશું ટમેટા બટેકું છે તે નાખશું આજ છે બા બનાવશે ત્રણ જણા હે અમે કરી મમ્મીને તો લગનમાં વહી ગયા કા સુધાર નાખો શાક આપણે જો બધું મોરી નાખ્યું મરચાં ડુંગળી બટેકા કોબીજ ને એ બધું આમાં નાખી દીધું હે બાયા થોડોક લીમડો નાખી દીધો આમાં છે ટમેટા એટલે હવે બનાવવાનું શાક આમાં કોથમરી થોડી છે એટલે હવે બનાવી નાખી શાક મારે ને બાને બનાવવાનું છે જો ગેસ અહીંયા છે હાલો બનાવી નાખ
નાખી દીધું જો બાય બધું આપણે મોયરી. આપણે જો થોડું થોડું તળી ગયું છે કોબીજ ને એ બધું ઘડી ખમીને થોડો મસાલો નાખી દે આપણે જો બાયાને તૈયાર કરી નાખ્યું પાણી નાખીને ઉગાડી નાખ્યું બધું પછી એમાં નાખી દે બાયા જો આપણે નાખી દીધું મસાલો બધો. હવે આને થોડીક ચડવા દે. આને હવે ઘડીક આપણે સળવા દઈ થોડું પાણી ભરી જાય ને આપણે બહુ રસાવાળું ના કરવાનું કોરું મોરું કરવાનું. તો અમે શાક બનાવતા હતા ને ત્યાં અમારો માસાનો ફોન આવ્યો હતો કે હું આવું છું એટલે હમણાં આવશે. અમે ચા બાનું જો તપેલી મૂકીને રાખી આવે ને પછી તરત હમણાં બનાવી નાખી ચા કમ્પ્લેટ જ રાખ્યું છે. હમણાં આવશે એ ઘડીક ખમી ક્યાંક આવ્યા છે ને એટલે શાક તો જો આપણે હાઈ ક્લાસ મજાનું બનાવી નાખ્યું છે અને હવે બપોરો કરીને એટલી જ વાર છે. કેવું બન્યું નહીં તમને કહીશું. સારું જ બન્યું હોય એટલે જો અસલ મજાનું બની ગયું હોય જોઈ લ્યો. હાલો ખાવું હોય તો વી આવો. તો માસાને જ વીએ હતા ને અમે જો સા બાય પાઈ નાખ્યો હે ને ઘડીક ઘરે બેઠા ને હવે પાછા જાય કેરી ઉપાડવા. બોન તો હોય કે ન હોય આપણે આજે ઓલો કેમ નો આવ્યો હે પણ અમે ગયા તા બીજા ગયા તા હે નકર તો ઇન કે નકર તો આવે થોત પણ અહીંયા લઈ જાવ ને નક્કી છે મારે આવું કેરી ઉપાડવા. હાલો કેરી ઉપાડવા આયલા છે આપણે ઓલા આંબામાં સારી હે ને આમાં દવ બીજા પાડી લીધી છે વેસી નાખી આમાં આમથી ખાટી થાય ને એટલે અહીંયા મત વારા બાંધા હે. હા અહીંયા કા બાંધા હે એ આમાં અહીં બહુ શોટ આવે એટલે ઓન બાજુ લીલું ન હોય ને અહીંયા પછી આ ધોરીઓ જ્યાં જાય ને ત્યાં ખોળ દીધા એટલે લીલો રે ને ધોરીઓ. તો આમાં કપા બપા સા નાખો સોપા મંડો. હા એવું કઈક કરવું. અહીંયા તડકા કેટલા પડે ઉગે કોઈ સા તો નાખી દે ને સા નાખી દે ખાતર ન ભરવાનું ભરી નાખ્યું તે કામ હમણાં નાખી દે. અહીંયા નહીં એટલા અહીંયા ખુદી હે કૂવો રહ્યો ને એટલામાં હે ભર્યું. તમાર તો ધવ લીલું કાઈ નહીં ના રજકો હે ખાલી આ બે ત્રણ બીજું કાંઈ નહીં. તો શું હતા તમે હાવ નવરા હતા મારતા છો ને તાઈ તેમાં કઈક વાઈ દ્યો કઈ એ હવે કઈક વાવશું હવે થોડીક પછી. વાઈ દ્યો હા ધોરાને લીલું તો હાલે ને. રજકો પાછો પંગરાયો હે ખાતર બાતર નાખે. તો હવે જો કેરી પાડવા આવી આવી. એમ નો આવે જો આમાં રાખીને ખેંચવાની આમાં આ ઘરે જો ને ખીર ઉઠશે ને એટલે સાંધો ન થાય ઓલી પછી બગડી જાય એટલા આ રવા હોય ને સુકાઈ જાય એટલે આમ પાડીને હારી જાય. હાલો ખીરે ન ઉડે એની બાદ નાની છે એની બાદ મોટી જાય પકડી. બોન ભાઈ તો હોય કે ન હોય એ અમાર બોન તો બહાર ગામ ચાલે જાય પણ વાડી ક્યાં લઈ જાય વાડી તમાર નો વિયા જાય તે ભલે ને બોન આવે તો એ કહેતા કે લે આઈ ને વઈ જા લે હું કાઢ નહીં નીકળે તો પાડ નાખો કેરી. એ હિલોરા ખાતી ખાતી જો ટૂટી ને તો મોઢું આખું બગાડ નાખશે. આખું ફૂલાઈ જાય છે આટલું હો માસી આટલું ફૂલાયેલું છે ને જે ફૂલાઈ જાય. ઉડે જ એટલે એમાં આ જો ને મને આ ઉડી હતી ને મને ન ખબર હોય આ કારું થઈ ગયું ને એવું થઈ જાય. અમે જો આટલી કેરી ઉપાડી લીધી છે અને અમારા માસીને એવું ગયા શીખું ખાવા. માથે ચડો હાલો આ રહ્યું અહીંયા કાચું છે હાવ તાર પપ્પા માથે માથે ચડો આયા તા ચીકુ લઈ ગયા કાસું હે ઈ તો પણ તો ન તોડવું આપણે આઈન બાજુ હોય છે જો આ. ચીકુ જ નહીં ઘણા કેટલા હતા લોંદા હતા બધાય. તું તોય લઈ હું તારું
હાલો હું જોઈ જોઉં હોય તે કાંઈ સેજ નહીં પકડો સીધું આમ અડીને એટલે તૂટી જાય કાચા હે કોક પણ આમ અડવા પડે નીકળું મીઠાઈ શું ગીરા મધ જેવા ના અમે તો ખાઈ અંજી તમે આપણે બે ખાય તમે હાલ તાર પપ્પાને દીજે મારા પપ્પાની હવે ઈ હવે આવશે હાઈ જો કોરના ખાવ તો ખરા કેવું છે જીરું રહ્યું અરે ખાઈ તો કરા કેવું છે મીઠું હો હે ને મીઠું અસલ જ છેલ્લે છેલ્લે ગીરા એવા થાય પણ વણ હે નહીં હો ઉલ્લી જા કે આયા જ નહીં ઘણા આયા તા બધા ખાય આપણે ટાકો બનાવતા તે જ નખરા જ છોટા લોંદા આયા તા પછી એક આયરે કેટલાય પાકવા મળ્યા તેર મીઠા આટલા નતા ત્યારે બહુ મીઠા છે અમાર માસા જો આયા ટાંકો સાફ કરાવવા હાન બનાવી જાય ગેરંટી આપવી જોઈએ ને એકવાર સાફ કરવાની એકદમ તો એથી જ પડે સાચું જ છે હા વિમલ ખખડાવે છે કામ ન કરવાનું હોય આજ તો મહેમાન આયા હે હા એમ પણ એકદાન આવી ગયા તો એકદાન તો ટાંકામ નવારો તાર માથાને લઈ જાવ હાલો ના હોય તો તમારે એકદાન સર્વિસ કરી દેવો પડે હા એમ નો હાલે પાંચ રોટી નહીં નો ખાવે સર્વિસ કરો અમારે થાય છે 2-3 દી સાફ કરતા અરે સેવાર તો તમે જોઈ આવો આટલા છોકરા કેટલા ભેગા થઈને બધા છોકરાને ઘડીક ઉતાર્યા હોય અંદર હે ઘડીક માં સાફ નાખો બધું બપોર 10:30 એક ટ્રેક્ટર ઉપર રહી છે એટલો સેવા છે એટલો બધો ભેગો તઈ તો લગભગ છીણો તેટલો સાફ નહીં કરે કર્યો જ નથી એકવાર કર્યો જ પણ ઈ જાજા વરા થયા એટલે કે એકદમ સર્વિસ કરતા જાવ સૈણો ની પછી થોડાક દી હવે આપણો નો આવે હે ના હવે તમારે આ નતું કેવાનું હો તમારી રીતે સાફ કરી નાખો એ માલે આવડે જ ને ચાલો કાંઈ વાંધો નહીં હલો ટાકે આલા છે કાકે હું કરી શેવર જોવા હે ને હા દઈ દે બાકી આપણે બીજી મૂકી જો આમાં જ મૂકી છે આ કોથરો રહ્યો ને અહીંમાં આમાં જો પાકી આમાં લેતા જાવ આ બધી હાલો ઈ થોડાક મને દે હા પાકી જાય એ ભણા હા માસીને પૈસા દે એ હું ઘરે આવીને દઈ જઈશ હો ને અરે એમ કેતી દે થોડાક દી પૈસા આવશું આઈલાના પૈસા નો દેવા દે હા એ લાય ના અલા માસી પૈસા દે ઘણો દે માસી દે ને માહિતી દે કોણ હોત તો કોણ દે બીજું તો કાશું વેસી ઓકે હમે વ્યવહાર કરાઈ દે રેગે પડવા બીજા ઉહડી જાય એ કાકા જવા દે ને થોડાક દી વેચી મને વિડિયો ની હાલો એ બધી લઈ જવાની હો. હા કેરી નો લે ખોલ્યો ખાજો અરે લઈ જાઓ અમે તો ખાઈ લીધી રહ કાઢી કેટલા દીધી એક તો કેટલી લીધી આ પાકી હે ઈ કાસ્યું હે એ કાચી બે પાકી દે કેરી પડી છે ને 2 દિન નો પાકે જ અરે અસર પાકી દે અમાર મનસો પકવા અમે આવ બીજી મૂકી જ છે 3-4 દી થઈ આવી છે બે દી અમાર મનસો પકવા હે કાશી ઉલારી જાય છે તો ત્યાંથી ત્રણ દે થાય ને કેરી પાવર કે પાકો માં હે ઓલ જબલામ નાખ દે બધી અલા મમ્મી ના લઈ લેવાના ઓ વાઈટ એક નોટ એક દે આરે ભલે ઓલા મો અમાર મનસુખ પેડ કરે આ મનસુખ ના 50 રૂપિયા હતા ને પેલા મનીષ ને કે આલે હું તને કે નોટ દાવ અને હું તને કે તાર મન એક વાર તો આમાં 10 રૂપિયા નોટ તો લઈ લીધી ઓલા તો ઓલા 5 ચાર નોટ બીજી દીધી 50 રૂપિયા લઈ ગઈ ઓલા દીધી માર મોટી નોટ આવી આ તો રસ કાઢે કે કરી ભાઈ તો થોડો બરફ વ્યાજ નહીં દે તમારા નાખી દેવો ને બધી એ ના હાજી અમારે છે હવે આ અમે આમ જ મૂકી કોથરામાં કોથરામાં નાખીને મૂકતી જો તમે કરતો હોય આ ખૂટે એટલે મૂકી દેવાની હાલો હાલો કેરી લઈને ગયા તા ઈ એમાં હા. મેં કીધું મમ્મી ને તાર પપ્પા ને તમાર બોલ આયા તે કેરી લઈને વઈ ગયા રામ રામ કીધા ને તમારે કે આટો ખાવા જવાનું બસ એ આ જો રેવા જ નથી દેતા હોય એકેય વારો અમે જી આવીને તા વાહે વાહે મોટા પાની લાવવાના તમારે એમ નાખી
રિક્ષા લઈને આવજો એટલા બધા એમાં કેટલી ટાળું સીધું ના આવ ન ટાલો એ કઈ આ આવે એ આમ આવે એટલે તમે બધા આવો ને ત્યારે એમાં ટાળું વરે તે હા ચાલુ સડી હા આમાં સડતર હોય વર્તન ન હોય હા હારું આઈન બાજ આવવાનું થાય ને એટલે અહીંયા આવે હા હારું હારું. તાર મમ્મી ને જામ કરી હા હાલો બપોરો કરવા કે નહીં રોકાવું ભાઈ આવજો બાય બાય તાતા આવજો એ રામ રામ હાલ મોહન હા મમ્મી પપ્પાના રામ રામ કીધો ને હમણાં ફોન કેટલા પછી પાછા વળતા કઈ ખબર ને હવે આવે ત્યારે આવે 12 ઉપર તો થયું ફોન કરો ને રીતે નહીં આવે આ બાજુ હા હવે એકદમ બે નાટો ખવાય છે ને તમારે ખવાય છે ને અમારે ખવાય જોતી રહેવા દ્યો હારું હાલો મોન હા બાય બાય જો આપણે ભાંગ નાખ્યો ને હવે આપણે આમાં સાઈઝમાં નાખ દઈ જો ઉઠી નહીં સાઈઝ હોઈ ગઈ છે એ થોડોક નાખ દઈ ને એટલે કાયા થઈ જાય ટાઢું સાઈઝ એટલે પછી ખાઈ લઈ ને શાક જો આપણે દેવાઈ ગયું અસલ મજાનું ને આ રોટલી છે ને સાઈઝ છે ને અમે જો 3 જણા હાય હાલો ખાવું હોય તો ઈ આવો હાલો બપોરો કરવા હા મંડો ખાવા બીજું શું હોય